થયા અને છતાં પણ દુષ્કર્મના દાનવોમાં ડર બેઠો નથી। રાજ્યમાં વધતી દુષ્કર્મની ઘટનાઓને લઈને મહિલાઓની સુરક્ષાને લઈને ફરી ઉઠ્યા છે સવાલ। બતાવીશું જયપુરની હચમચાવી નાખતી હિટ એન્ડ રનની ઘટના કે જ્યાં 125ની સ્પીડે ઓડી કાર બનીને આવીને 16 લોકોને કચડી નાખ્યા। બતાવીશું એક એવું ગામ કે જ્યાં 12 માસ બોરમાંથી આપોઆપ નીકળે છે પાણી। જોઈશું કેવી રીતે થાય છે આ ચમત્કાર। કડક કાયદા થયા અને છતાં પણ દુષ્કર્મના દાનવો નથી અટક્યા। ફરી જાણે દુષ્કર્મની ઘટનાઓ સામાન્ય થઈ ગઈ છે। વડોદરામાં સગીરાને હેવાનોએ પીંખી તેની શાહી સુકાઈ નથી અને ત્યાં મોરબીમાં 2 મનોદિવ્યાંગ મહિલાઓ સાથે દુષ્કર્મની હિચકારી ઘટના બની। એક તરફ મહિલા સુરક્ષાની મોટી મોટી વાતો અને બીજી તરફ દરરોજ મહિલાઓ કે સગીરાઓ સાથે બળાત્કારની વધતી ઘટનાઓ। ગુજરાતમાં મહિલાઓ અસુરક્ષિત। દેશમાં સુરક્ષિત રાજ્ય હોવાના દાવા પોકળ। દુષ્કર્મના કેસને લઈને મહિલાઓની સુરક્ષાને લઈને સવાલ। મનોદિવ્યાંગ મહિલાઓ પર દુષ્કર્મ। 15 વર્ષીય સગીરા પર દુષ્કર્મ। સગીરા પર સામૂહિક દુષ્કર્મ। દુષ્કર્મ બાદ હત્યાનો આરોપ। શહેર શહેર ગામે ગામ દુષ્કર્મના દાનવોને નથી રહ્યો કોઈ ડર। ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં બનેલી આ ઘટના તે વાતની સાક્ષી છે। કાયદો મજબૂત કર્યો હોવા છતાં પણ દુષ્કર્મના દાનવોને આ કાયદાનો કે સજાનો ડર નથી લાગી રહ્યો। વડોદરામાં 15 વર્ષીય સગીરા પર દુષ્કર્મની ઘટના સામે આવી તો મોરબીમાં હેવાનોએ હેવાનિયતની તમામ હદ પાર કરી દીધી। 2 મનોદિવ્યાંગ મહિલાઓને પોતાની હવસનો શિકાર બનાવી તો નવસારીના વાંસદામાં સગીરા પર સામૂહિક દુષ્કર્મની ઘટના બની છે। સાબરકાંઠામાં સગીરા પર દુષ્કર્મ બાદ તેની હત્યા કરવામાં આવી હોવાનો આક્ષેપ છે। 2 મનોદિવ્યાંગ મહિલા પર દુષ્કર્મ। મોરબીથી માનવતાને લજાવતો અને કાયદો વ્યવસ્થા પર સવાલ કરતો કિસ્સો સામે આવ્યો છે। એક સેવાભાવી સંસ્થામાં આશ્રય લઈ રહેલી 2 માનસિક અસ્થિર મહિલાઓ સાથે અજાણ્યા નરાધમોએ દુષ્કર્મ આચર્યો। ચોંકાવનારી વાત તો એ છે કે આ ઘટનામાં નરાધમોએ ચોરોની જેમ દિવાલમાં બાકોરો પાડી રૂમમાં ઘૂસીને રાક્ષસી કૃત્યને અંજામ આપ્યો। રાતના સમયે 2 અજાણ્યા શખ્સ આ સેવાભાવી સંસ્થાની ચારે બાજુ સ્થિત કમ્પાઉન્ડની દિવાલ કૂદીને અંદર પ્રવેશ્યા। નરાધમોએ મહિલાઓ જે રૂમમાં હતી તે રૂમની દિવાલમાં બાકોરું પાડ્યું હતું। અંદર ઘૂસી બંને લાચાર મહિલાઓ પર વારાફરતી દુષ્કર્મ આચર્યો। મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરાઈ। તપાસ દરમિયાન 2 આરોપી હરેશ જીવા સોલંકી અને ડાયા ચૌહાણની ધરપકડ કરાઈ છે। 15 વર્ષીય સગીરાને ગોંધી રાખી દુષ્કર્મ। પોલીસે 2 નરાધમોની ધરપકડ કરી। વડોદરામાં ઘરેથી નીકળેલી 15 વર્ષીય સગીરા પર ગેંગ રેપ કરવામાં આવ્યો હોવાની ઘટના બની। સગીરાને હર્ષિત મેકવાન અને જોન્ટી પરમાર નામના યુવકે રૂમમાં લઈ જઈને 3 કલાક સુધી ગોંધી રાખી વારાફરતી દુષ્કર્મ આચર્યો। આરોપી હર્ષિત મેકવાન અગાઉથી જ સગીરાના પરિચયમાં હતો। તેણે સગીરાને ઘરે બોલાવી હતી। પોલીસ દ્વારા જે મકાનમાં ઘટના બની તેને સીલ કરવામાં આવ્યું। ત્યાંથી એફએસએલની મદદથી પુરાવા મેળવવામાં આવ્યા છે। જોન્ટી નામનો આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। આ ગુનામાં અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તેની તપાસ કરવા માટે બંને આરોપીને કોર્ટમાં રજૂ કરી 5 દિવસના રિમાન્ડની ફતેગંજ પોલીસે માંગ કરી। કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે અને પીડિતાના પરિવારે આરોપીઓને કડકમાં કડક સજાની માંગ કરી છે। બંને આરોપી જે છે એમને કોર્ટમાં પ્રોડક્શન કરી આ કામે નામદાર કોર્ટમાં રિમાન્ડ માગતા બંને આરોપીના 3 દિવસના રિમાન્ડ જે છે એ મળ્યા છે। અત્યારે હાલ અલગ અલગ વિવિધ દિશામાં તપાસ ચાલુ છે। બંને આરોપી પોલીસ કસ્ટડીમાં છે। પૂછપરછ બાદ આગળની તપાસ જે છે એ કરવામાં આવશે। સગીરા પર દુષ્કર્મ બાદ હત્યાનો આક્ષેપ। પોલીસે ફરિયાદ ન લેતા મૃતદેહ મૂકી રાખ્યો। સાબરકાંઠાના વિજયનગરમાં સગીરા પર દુષ્કર્મ બાદ હત્યાનો બનાવ બન્યો। ધોરીવાવ ગામે સગીરાની હત્યાનો આક્ષેપ છે। આ ઘટનામાં પોલીસે ફરિયાદ નહીં લેતા હોવાનો આક્ષેપ પણ લાગી રહ્યો છે। પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો। પરિવારના લોકોનું કહેવું છે કે ફરિયાદ નહીં નોંધાય ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારાય।
પોલીસે ફરિયાદ નહીં લેતા મામલો ઉગ્ર બન્યો છે અને 4 દિવસથી સગીરાનો મૃતદેહ અંતિમ સંસ્કાર વિના ઘરમાં રાખવામાં આવ્યો છે. પરિવારજનો ન્યાયની માંગ કરી રહ્યા છે. સગીરા પર સામૂહિક દુષ્કર્મ, મિત્રોએ જ લાજ લૂંટી. નવસારી જિલ્લાના વાંસામાં સગીરા પર સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે. પરિચિત મિત્રો જ સગીરાને ફોસલાવીને લઈ ગયા. વારાફરતી તેના પર દુષ્કર્મ આચર્યું. સગીરાએ પરિવારજનોને આપ વીતી કહેતા મામલો બહાર આવ્યો અને પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોલીસે ફરિયાદના આધારે તમામ આરોપીની ધરપકડ કરી. બધા જ આરોપીઓને પોલીસ અધિક્ષક શ્રી રાહુલ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ નવસારી એલસીબીની ટીમ તથા વાંસદા પોલીસની ટીમ સાથે રહી તમામ આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરેલ છે. સગીર જે બાળા હતી તેના વાલીઓની વિગતવારની તેણે લખાવ્યા મુજબની ફરિયાદ લખી લીધેલી છે, જેની અંદર રેપ તેમજ અન્ય કલમો સાથે ગુનો દાખલ કરવામાં આવેલો છે. વર્તમાન સમયમાં જ્યારે ટેકનોલોજી અને સોશિયલ મીડિયાનો વ્યાપ વધ્યો છે ત્યારે મોબાઈલ પર ઉત્તેજના ફેલાવવી અને આ પ્રકારની સામગ્રી જોયા બાદ માનસિક વિકૃતિના કિસ્સા વધી રહ્યા છે. આ અગાઉ પણ નાની બાળાઓ સગીરાઓ સાથે દુષ્કર્મની ઘટના સામે આવી ચૂકી છે. ત્યારે સવાલ થઈ રહ્યો છે કે કાયદો મજબૂત છતાં ક્યાંથી હેવાનોમાં આવે છે આટલી હિંમત? ક્યારે આવા તત્વોને ડર લાગે તેવો પાઠ ભણાવવામાં આવશે? શું સમાજ તરીકે આપણે સદંતર નિષ્ફળ થઈ ગયા છીએ? ક્યારે સમાજ તરીકે આપણે દીકરીને સુરક્ષા પૂરી પાડી શકીશું? દુષ્કર્મના દાનવો પર વજ્રાઘાત જરૂરી છે. જયપુરમાં ઓડી કારનો ચાલક કાર બનીને 125થી વધુની સ્પીડે ત્રાટક્યો. દારૂના નશામાં રેસના રોમાંચના કારણે રસ્તા પર 16 જેટલા લોકોને કચડ્યા. એક વ્યક્તિનું તો ઘટના સ્થળે જ મોત થયું. જયપુરમાં ઓડીએ મચાવ્યો તાંડવ. હિટ એન્ડ રનના હચમચાવતા સીસીટીવી. 125થી વધુની સ્પીડે 16 લોકોને કચડ્યા. લક્ઝુરિયસ કાર, દારૂના નશામાં ચૂર નબીરાઓ અને કારની સ્પીડ 125થી વધુ, જેનો કહેર રાજસ્થાનની રાજધાની જયપુરના રસ્તા પર જોવા મળ્યો. ઓડી કારે રસ્તા પર એવો તાંડવ મચાવ્યો કે ચારે કોર અફરાતફરી મચી ગઈ. ભયાનક ઓડી અકસ્માતના સીસીટીવી ફૂટેજ તમને ડરાવી દેશે. શુક્રવારની રાત્રે 10 વાગે પત્રકાર કોલોની વિસ્તારમાં ખરબાસ સર્કલ પાસે આ દુર્ઘટના ઘટી. ટક્કર એટલી ભીષણ હતી કે કેટલાય લોકો હવામાં ફંગોળાઈ દૂર જઈને પડ્યા. વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે ફૂલ સ્પીડમાં આવેલી ઓડી કાર પહેલા ડિવાઈડર સાથે અથડાય છે ને પછી બેકાબુ થઈને રસ્તાના કિનારે લાગેલા ફૂડ સ્ટોલમાં ઘૂસી જાય છે. આ દરમિયાન ત્યાં 50થી વધુ લોકો હાજર હતા. ઓડીની સ્પીડ એટલી વધારે હતી કે તેની ટક્કરથી એક બીજી કાર પણ પલટી ગઈ. કાર લગભગ 16 લોકોને કચડીને એક ઝાડ સાથે અથડાઈને અટકી ગઈ. આ અકસ્માતમાં એક યુવકનું ઘટના સ્થળે મોત થયું, જ્યારે કે 12થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા. બે કાર વચ્ચે રેસ લાગી હતી. અકસ્માત બાદ કારનો કચ્ચરઘાણ વળી ગયો. પ્રત્યક્ષદર્શીઓના કહેવા મુજબ કાર ચાલક નશામાં હતો અને ફૂલ સ્પીડે રેસ લગાવતા હોય તે રીતે કાર ચલાવી રહ્યા હતા. अभी भी आप जो देख सकते हैं कि मंजर जगह जगह जो है वो यहाँ पर सामान बिखरे हुए पड़े हैं. कुछ प्रत्यक्षदर्शियों का ये कहना है कि युवक जो शराब के नशे में थे, उनकी गाड़ी ने कई बार जो है वो पलटी खाई और उनकी गाड़ी से जो है उस शराब की बोतल भी जो है वो बरामद यहाँ पर जो है वो की गई है. પોલીસ તપાસમાં સામે આવ્યું કે કારમાં સવાર 2 લોકો ચુરુના રહેવાસી હતા. કારનો નંબર દમણ દીવનો છે. આરોપીઓએ 3 મહિના પહેલા જ કાર ખરીદી હતી, જે દિલ્હીની કોઈ સંસ્થાના નામ પર રજીસ્ટર્ડ છે. તમામ આરોપીઓના મોબાઈલ પોલીસને કારમાંથી મળી આવ્યા છે, જેની તપાસ કરવામાં આવી રહી છે. बहुत दुखद बात है. सरकार अपने स्तर पर सारे प्रयास कर रही है. सरकार जांच भी कर रही है. कोई शराब पी करके चला रहा है, उसकी चेकिंग भी होती है, उसके लाइसेंस भी जब्त होते हैं, उस पर पेनलाइज भी किया जाता है. ये सब कुछ कर रही है. लेकिन चोरी छुपे कोई कब किधर से निकल जाए, कोई रात का फ़ायदा उठा करके और ये घटनाएं हो जाती है, बहुत दुखद है. इस पर निश्चित रूप से इस पर गंभीरता से हम सबको चिंतन करना चाहिए. પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે જો તો પીએમ નરેન્દ્ર મોદી
ગુજરાતના આંગણે મહાદેવના દરબારમાં હાજરી આપવા માટે પહોંચ્યા છે પીએમ નરેન્દ્ર મોદી. પીએમ નરેન્દ્ર મોદીની એક ઝલક પામવા માટે અત્યારે ફક્ત સોમનાથ નથી ઉમટી પડ્યું, પરંતુ ગુજરાતભરમાંથી લોકો પણ આવ્યા છે. અને જ્યારે પીએમ ખુદ નરેન્દ્ર મોદી ખુદ દાદાના દર્શન અર્થે આવતા હોય અને ઐતિહાસિક આ ક્ષણ છે, સ્વાભિમાન પર્વ છે, તેને લઈને પણ અનેક તૈયારીઓ આપ જોઈ શકો છો કે આખું અત્યારે જાણે કે ગુજરાત ત્યાં ઉમટી પડ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે આપણને જોવા મળી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 દિવસ ગુજરાતની મુલાકાતે છે અને તેઓ સોમનાથ પહોંચ્યા છે. સોમનાથમાં પીએમનું સ્વાગત સત્કાર અને ખાસ કરીને જનતા તેમની એક ઝલક પામવા માટે ત્યાં પહોંચી છે. પીએમનો કાફલો આપ જોઈ શકો છો, રોડ પરથી પસાર થઈ રહ્યો છે. તો વીવીઆઈપી ગેસ્ટ હાઉસમાં રાત્રિ રોકાણ પીએમ કરવાના છે અને અત્યારે હકડે ઠાઠ ભીડ છે અને જય સોમનાથનો નાદ પણ ત્યાં ગુંજી રહ્યો છે, નરેન્દ્ર મોદીનો નાદ પણ ગુંજી રહ્યો છે. આવતીકાલે ખાસ કાર્યક્રમો છે. વહેલી સવારે સોમનાથ દાદાના દર્શન અને કાર્યક્રમમાં હાજરીનો કાર્યક્રમ પીએમ નરેન્દ્ર મોદીનો. આ સાથે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે પર્વ યોજાઈ રહ્યો છે, સોમનાથ સ્વાભિમાન પર્વ 2026. તો નરેન્દ્ર મોદી તેમાં સહભાગી થવા માટે આવ્યા છે, કારણ કે ગુજરાતના પનોતા પુત્ર અને ભવ્ય સ્વાગત માટે ખાસ અલગ અલગ કાર્યક્રમો છે અને તેમાં આહિર સમાજ દ્વારા પણ ઐતિહાસિક મહારાસ પણ રજૂ કરવામાં આવશે. તો અલગ અલગ કાર્યક્રમો, ગઝનવીના આક્રમણના 1000 વર્ષ અને મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના 75 વર્ષ. તો અલગ આ સંયોગ છે અને આ સંગમ પણ જોવા મળી રહ્યો છે, ઐતિહાસિક સંગમ. તો આ ઉત્સવમાં નાની બાળાઓથી લઈ વયોવૃદ્ધ બહેનો સુધીની જે આહિરાણી છે તેઓ પણ પરંપરાગત વેશભૂષા સાથે લોકસંગીતના તાલે સંસ્કૃતિનું ગૌરવ તેઓ રજૂ કરવાના છે. સોમનાથ મંદિર પરિસરમાં મહારાષ્ટ્રની એ કહેવાય છે કે તૈયારીઓ પણ પૂરી કરી દેવાઈ હતી. તો ભક્તિ અને શક્તિનો અનોખો જે કહેવાય કે માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે સોમનાથમાં. તો પીએમ નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત સોમનાથમાં આગમન થઈ ચૂક્યું છે. તો સોમનાથ મંદિરની પ્રદક્ષિણા તેઓ કરશે. આ સાથે ઓમકારના જાપમાં પણ તેઓ જોડાવાના છે. ખાસ કરીને ડ્રોનનું એક ખાસ વિશેષ અહીંયા આયોજન કરાયું છે, ડ્રોન શો. 3000 જેટલા ડ્રોન દ્વારા સોમનાથ ગાથા રજૂ કરતો અદ્ભુત ડ્રોન શો પણ તેઓ નિહાળશે. 108 ફિશિંગ બોટ દ્વારા વડાપ્રધાનનું અભિવાદન કરવાનો પણ કાર્યક્રમ છે. તો આ સાથે મંદિર પરિસરમાં તેઓ આ સમય વિતાવવાના છે. સોમનાથ સર્કિટ હાઉસમાં તેમનું રાત્રિ રોકાણ છે. તો આજના આ કાર્યક્રમ, તો પીએમ નરેન્દ્ર મોદી 2 દિવસ સોમનાથ દાદાના દ્વારે છે, સોમનાથ દાદાના સાનિધ્યમાં તેઓ આ સમય વિતાવવા માટે આવ્યા છે, કારણ કે ઐતિહાસિક આ ક્ષણ છે. જે રીતે મેં પહેલા જણાવ્યું કે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાઈ રહ્યો છે આ અનોખો ઐતિહાસિક કહેવાય કે ઇતિહાસમાં કંડારાઈ જાય તેવો આ પ્રસંગ પણ કહી શકાય, કારણ કે સોમનાથ સ્વાભિમાન પર્વ 2026. તો પીએમ નરેન્દ્ર મોદી પહોંચી ચૂક્યા છે અને જે રીતે સોમનાથ મંદિરની પ્રદક્ષિણા કરવાના છે, ઓમકારના જાપમાં પણ તેઓ જોડાઈ રહ્યા છે. અદ્ભુત ડ્રોન શો રજૂ કરવામાં આવશે, જેમાં સોમનાથની ગાથા રજૂ થશે અને 3000 જેટલા ડ્રોન આ સોમનાથની ગાથા રજૂ કરવાના છે. એટલે ત્યાં ઉપસ્થિત એક વ્યક્તિ પણ મંત્ર મુગ્ધ થઈ જશે. ઇતિહાસની વાત છે અને ઇતિહાસ સાથે એ સુવર્ણ ઇતિહાસ, કારણ કે કહેવાય છે કે અડીખમ રહેલું આ સોમનાથ મંદિર એક ચમત્કારથી કમ નથી. આ સાથે આ પહેલા પણ, કારણ કે પીએમ નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાત આવતા હતા એ પહેલા પણ તેઓએ સોશિયલ મીડિયા પર પણ સોમનાથની અનેક વાતો તેઓએ રજૂ કરી છે, વિડીયો પણ તેઓએ શેર કર્યા છે અને જેમાં ભવ્ય ઐતિહાસિક સ્વરૂપ સોમનાથનું આપણને જોવા મળ્યું છે. તો આ સાથે હંસરાજ રઘુવંશીના અવાજમાં દિલને સ્પર્શી જાય તેવું ગીત પણ તેમણે શેર કર્યું છે. તો ઐતિહાસિક આ પળ છે, ઇતિહાસના સાક્ષી બની રહ્યા છે દરેક લોકો જે ત્યાં ઉપસ્થિત પણ છે. આ સાથે
પીએમ મોદીની અધ્યક્ષતામાં સોમનાથ ટ્રસ્ટની બેઠક પણ થઈ અને લગભગ આજે 200 વર્ષ બાદ સોમનાથ મંદિરમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે અને રાજ્યભરમાંથી 44 પાઠશાળાના 4000 ઋષિકુમાર પધાર્યા છે. સોમનાથ મંદિરમાં સતત 72 કલાક સુધી અખંડ ઓમકાર નાદ તેઓ કરવાના છે. ઋષિકુમારો દ્વારા શંખનાદ, ડમરૂનાદ, મંત્રોચ્ચાર દ્વારા ભક્તિમય માહોલ બનાવવાનો પ્રયત્ન થવાનો છે અને જ્યારે કહેવાય છે કે જ્યારે આપણે કોઈ મંત્ર બોલતા હોય છે તો એક અનેરી ઉર્જા પણ આપણામાં એ ઉદ્ભવતી હોય છે અને આજે તેના સાક્ષી દરેક લોકો પણ બનવાના છે. પીએમ નરેન્દ્ર મોદી ખુદ બનવાના છે અને આપણે હંમેશા જોયું છે કે મહાદેવના કેટલા ભક્ત છે, માતાજીના કેવા ભક્ત છે. પીએમ નરેન્દ્ર મોદી એટલે આસ્થા, ભક્તિ, શક્તિ તમામ બાબતોનો એક સમન્વય તેમનામાં આપણને જોવા મળે છે. સોમનાથ સ્વાભિમાન પર્વમાં અનોખો અને ઐતિહાસિક ડ્રોન શો યોજાવા જઈ રહ્યો છે જ્યાં સોમનાથની ગાથા પણ રજૂ કરવામાં આવશે. ઇતિહાસથી વર્તમાન સુધીની એ ગાથા રજૂ કરવામાં આવશે. નવી પેઢી જેને ખબર નથી, જે હજી નાના બાળકો છે, કારણ કે જે મોટેરાઓ છે તેમના બાળકોને લઈને આવ્યા છે અને તેઓ આ ગાથા જ્યારે આકાશમાં, કારણ કે ધરતી પર જે થયું છે એ આકાશમાં ડ્રોન રૂપે બતાવવામાં આવશે તો એ ઝલક પામીને પણ સૌ કોઈ મંત્રમુગ્ધ થવાના છે. અલગ અલગ કાર્યક્રમો છે, આવતીકાલના પણ અલગ અલગ કાર્યક્રમો છે, અલગ અલગ ટેબ્લોઝ બનાવવામાં આવ્યા છે. સવારથી જ જે કાર્યક્રમો છે તેને લઈને ખાસ તૈયારીઓ પણ આદરી દેવામાં આવી છે. તો અત્યારે પીએમ નરેન્દ્ર મોદી સોમનાથ દાદાના સાનિધ્યમાં તેઓ પહોંચ્યા છે અને આપ જોઈ શકો છો કે ક્યાંક રાસની રમઝટ પણ જોવા મળી રહી છે જે પ્રેક્ટિસ કરવામાં આવી હતી. ઋષિકુમારો આપને જોવા મળી રહ્યા છે જે મંત્રોચ્ચાર કરશે અને ત્યારે ભક્તિમય વાતાવરણ સોમનાથ દાદાના સાનિધ્યમાં એ જોવા મળવાનું છે. તો આવતીકાલે પણ 9:30 વાગે પણ આશરે શૌર્ય યાત્રામાં પીએમ ભાગ લેવાના છે અને આ યાત્રા સોમનાથ મંદિરની રક્ષા કરતા પ્રાણોની આહુતિ આપનાર અગણિત વીર યોદ્ધાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો એક કહેવાય કે ઔપચારિક રીતે યોજાતી આ યાત્રા હશે અને ત્યારબાદ લગભગ 10-10:15ની આસપાસ આવતીકાલે પ્રધાનમંત્રી સોમનાથ મંદિરમાં દર્શન અને પૂજા કરવાના છે. સવારે 11 વાગે પ્રધાનમંત્રી સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે આયોજિત જાહેર કાર્યક્રમમાં પણ તેઓ હાજરી આપશે, જનસભાને સંબોધિત કરશે અને આ જનસભામાં 1 લાખથી વધુ લોકો ઉપસ્થિત રહે તે પ્રકારની વાત કરવામાં આવી છે. તો તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે, લોકો પણ આવી રહ્યા છે અને આ ઐતિહાસિક જે પ્રસંગ છે તેમાં કહેવાય કે એક હાજરી તેમની આપવા માટે લોકો દૂર દૂરથી આવ્યા છે અને તમામ માટે ભોજન, પાણી, રહેવાની પણ જે વ્યવસ્થાઓ છે તે પણ ખાસ એક અલાયદી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. રસ્તા પરથી જ્યારે પસાર થાવ તો એક અલગ જ નગરીમાં તમે આવી ગયા હોય તેવો અનુભવ થાય અને હોય પણ કેમ નહીં, કારણ કે ઇતિહાસનો આ વારસો રહ્યો છે અને એ વારસાને આપણે સાચવી રાખ્યો છે. આપણી કહેવાય છે કે પ્રભુના આશીર્વાદ જ છે ને એ આશીર્વાદના કારણે જ અડીખમ રહ્યું આ સોમનાથ મહાદેવનું મંદિર અને તેની ગાથા ડ્રોન દ્વારા રજૂ થશે. તો અલગ અલગ કાર્યક્રમો અને પીએમ નરેન્દ્ર મોદીની હાજરી અને આ હાજરી જ ત્યાં ઉપસ્થિત લોકોનું મનોબળ પણ વધારી રહી છે, કારણ કે આ હાજરીથી અનેક લોકોને સોમનાથ ખાતે સ્વાભિમાન પર્વની ઉજવણી થઈ રહી છે અને આ સ્વાભિમાન પર્વમાં ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ જોડાવાના છે. મહત્વનું એ છે કે આ સ્વાભિમાન પર્વની ઉજવણીમાં 108 અશ્વો પણ જોડાવાના છે અને 108 અશ્વની શૌર્ય યાત્રા જે છે તે યોજાવાની છે. આખા રાજ્યમાંથી વિવિધ અશ્વો જે છે તે આમાં સહભાગી થવાના છે. ત્યારે આપણી સાથે ડીઆઈજી આરવી ચુડાસમા સાહેબ છે, તેમની સાથે વાત કરીશું. સાહેબ, કેટલા અશ્વો જોડાશે અને સાહસ અને શૌર્યનું પ્રતિક અશ્વ એની સવારી? જી, ગુજરાત રાજ્યના પવિત્ર પ્રભાસ ક્ષેત્રમાં સોમનાથ તીર્થ ખાતે ઐતિહાસિક સ્વાભિમાન પર્વની ઉજવણી દેશના યશસ્વી અને માનનીય
તો આ અંગે જે વધુ અપડેટ મેળવીશું ગૌતમ આપણી સાથે જોડાઈ ગયા છે અને તેમની પાસેથી જ લાઈવ ત્યાંની અપડેટ મેળવીએ. જે ગૌતમ, ભક્તિમય વાતાવરણ અને અત્યારે સોમનાથ દાદાના સાનિધ્યમાં પીએમ નરેન્દ્ર મોદી અત્યારે પહોંચી ચૂક્યા છે. લોકોમાં કેવો માહોલ છે? ભક્તિમય માહોલ તો જોવા મળી રહ્યો છે. ભક્તિ, શક્તિ, અનેરો આ સમન્વય. જી બિલકુલ, અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે સોમનાથ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચી ચૂક્યા છે. ઠીક 5 વાગે 3 દિવસનો તેમનો પ્રવાસ ગુજરાતનો છે. તેમાં તેઓ સીધા જે કહી શકાય કે રાજકોટ આવ્યા હતા, રાજકોટથી હેલિકોપ્ટર મારફત સોમનાથ પહોંચ્યા હતા અને સોમનાથ ખાતે તેઓ અહીંયા આવ્યા બાદ રોકાણ કર્યું હતું અને ત્યારબાદ સીધા અત્યારે હાલ મંદિર ખાતે પહોંચ્યા છે. મહત્વનું એ છે કે 72 કલાકથી આ અખંડ ધૂન ઓમકાર નાદની ચાલી રહી છે, તેમાં તેઓ સહભાગી થવા જઈ રહ્યા છે. મહત્વનું એ છે કે સોમનાથની અંદર સ્વાભિમાન પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અતૂટ આસ્થાના 1000 વર્ષની ઉજવણી નિમિત્તે આ સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી કરવામાં આવી છે. મોટી સંખ્યાની અંદર ભક્તો પણ જોવા મળી રહ્યા છે કે દૂર દૂરથી લોકો જે છે તે અહીંયા આવ્યા હોય, જાણે સોમનાથની અંદર માનવ મહેરામણ ઉમટી પડ્યું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ખાસ રીતે સોમનાથને લાઇટિંગથી સજાવવામાં આવ્યું છે. આપ જોઈ રહ્યા છો કે દૂર દૂર સુધી વિશેષ પ્રકારની લાઇટિંગ જે છે તે કરવામાં આવી છે. સાથે જે સ્ટેચ્યુ જે છે તેને પણ વિશેષ રીતે શણગારવામાં આવ્યા છે. આ એક પ્રતિકૃતિ દર્શાવવામાં આવી રહી છે. મહત્વનું એ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે તે અત્યારે હાલ તો સોમનાથ મંદિરનું પ્રાંગણ જે છે તેમાં ઉપસ્થિત છે અને ત્યાંથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે તે 1.5 કલાક જેટલો સમય જે છે તે અત્યારે મંદિર ખાતે વિતાવશે. મંદિર ખાતે તેઓ ઓમકાર નાદના જે મંત્રો જે છે થઈ રહ્યા છે, 72 કલાકની અખંડ ધૂન છે તેમાં સહભાગી થવાના છે. ત્યારબાદ વિશેષ ડ્રોન જે છે તે ડ્રોન શો જે છે તે યોજાવાનો છે અને તેને પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નિહાળવાના છે. આ ડ્રોન શોની વાત કરીએ તો તેમાં 3000 જેટલા ડ્રોન જે છે તેનાથી જે શિવની જે વિવિધ પ્રતિકૃતિઓ જે છે તેને પણ રજૂ કરવામાં આવશે. સાથે જે ઇતિહાસ સોમનાથ મંદિર સાથે જોડાયેલો છે તેને પણ આ ડ્રોનના માધ્યમથી રજૂ કરવામાં આવશે. અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે જે પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે. આપણી સાથે પૂર્વ મેયર જે છે ગિરીશભાઈ કોટેચા છે, તેમની સાથે વાત કરી. ગિરીશભાઈ, કેટલો ઉત્સાહ? આપ તો શિવ ભક્ત છો. આપો આનાથી મોટી ઉપરવાળા પાસે પ્રાર્થના પણ શું કરવી. આજે 1000 વર્ષ પછી પણ અને જ્યારે આ મંદિરનો જીર્ણોદ્ધાર થયો અને નરેન્દ્ર મોદી સાહેબ કે જેને વિશ્વ માને છે એ આજે ટોટલ આખા જુનાગઢ જિલ્લાના સાધુ સંતો પણ આજે આવ્યા હતા. અને જે રીતે આવું મેં મારી જિંદગીમાં અત્યાર સુધીની ઉંમરમાં આટલું વાતાવરણ નથી જોયું. આમ જોવા જઈએ તો આપ જુનાગઢના છો, જુનાગઢમાં રેવાડી નીકળતી હોય છે. આજે અહીંયા ગઈકાલે અને સાધુ સંતોનો મેળાવડો જામ્યો છે, રેવાડી નીકળતી હોય તે પ્રકારના દ્રશ્યો સોમનાથમાં પણ જોવા મળ્યા. બાપુ, આ રેવાડી જેવા જ દ્રશ્યો કાલે જોવા મળ્યા. જે રીતે સાધુ સંતો એનો ઉત્સાહ બતાડ્યો છે. જુનાગઢમાં પણ આ વખતે મિની કુંભ મેળો છે. દર 4 વર્ષે મિની કુંભ મેળો આવે. સેમ ટુ સેમ તમને કાલે જુનાગઢ કેમ ભવનાથ અહીંયા ઊભું થઈ ગયું. આ તો દાદા સૌથી મોટા પહેલું જ્યોતિર્લિંગ ગણો તો આપણું સોમનાથ દાદાનું છે. પણ ખરેખર અંદરથી એક જબરજસ્ત આનંદ આવે છે ભાઈ. બિલકુલ, તો અનેરો આનંદ જે છે તે જોવા મળી રહ્યો છે. સાધુ સંતો એક બાદ એક જોવા મળી રહ્યા છે, તેમની સાથે વાત કરીશું. કેટલો ઉત્સાહ, લોકો શિવમગ્ન બન્યા છે? બધા લોકોનો ભક્તિભાવ એટલો બધો છે કે જાણે આ નવો યુગ આવી રહ્યો છે એવી રીતે બધા ખૂબ આનંદમાં અને ઉલ્લાસમાં છે. બિલકુલ, તો તમે જોઈ રહ્યા છો મહામંડલેશ્વરજી છે, કેટલો ઉત્સાહ છે અને આપ આમાં સહભાગી થયા છો. જાણે મિની કુંભ સોમનાથમાં યોજાયો તે પ્રકારના દ્રશ્યો જોવા મળે. આ મહોત્સવ જ એટલો અદ્ભુત છે કે એમાં ઉત્સાહ અત્યંત મહોત્સવ જેવો જ ઉત્સાહ હોવાનો. અને આ ઉત્સવની અંદર જ્યારે અત્યારે આપણા યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદીજી સોમનાથ મંદિરમાં પધારે એ પૂર્વે ગુજરાતના તમામ સાધુ સંતોના આશીર્વાદ લીધા અને તમામ સાધુ સંતોએ આપણા યશસ્વી વડાપ્રધાન શ્રીને ખૂબ હૃદયથી આશીર્વાદ આપ્યા છે. અને આ અદ્ભુત જેનું શબ્દોથી વર્ણન ન થઈ શકે એવો એક ઉત્સવ ઉજવાઈ ગયો. તમે વિચારો કે કુંભમાં કે શિવરાત્રી જુનાગઢમાં જે રવાડી નીકળે, જે જુલુસ નીકળે સાધુ સંતોનું, સાહેબ જેમ સરકાર દ્વારા આ અદ્ભુત આયોજન થયું એમાં આ સનાતનના આયોજનમાં સંતોએ પણ એટલા ઉત્સાહભેર ભાગ લીધો. હજારોની સંખ્યામાં છેલ્લા 2 દિવસથી સોમનાથની અંદર સંતો હમાતા નથી, એટલે આખા ભારતભરમાંથી સંતો આવ્યા છે. 72 કલાકના ઓમકાર જાપ હતા, એમાં પણ આપ સહભાગી થયા છો? તમામ જેટલા પણ કાર્યક્રમો હતા ઓમકારમાં સંતો તો સહભાગી થયા. રવાડીથી લઈ ડમરુ યાત્રા પણ અદ્ભુત નીકળી મહાદેવની. સનાતન યાત્રામાં આપ જોડાયા, બાપુ શું કહેશો? અરે સનાતનની યાત્રા જ પ્રભુ, સનાતનની એક યાત્રા છે ને માનનીય મોદી સાહેબે આજે જ્યારે સોમનાથની અંદર ભગવાન
સોમનાથના દર્શન કર્યા અને જી તો પીએમ નરેન્દ્ર મોદી આ લોકોનો ઉત્સાહ જોઈને પોતાને પણ નથી રોકી શક્યા. ગાડીમાંથી નીચે ઉતરી અને તેઓ લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે. લોકો પણ તેમની એક ઝલક પામવા માટે આપ જોઈ શકો છો કે કેમેરા લઈને, હાથમાં ફોન લઈને તેમનો ફોટો તેમના કહેવાય કે જીવનભરની યાદ સંભાળનું બની જાય છે કે જ્યારે અમે સોમનાથ ગયા હતા ત્યારે પીએમ નરેન્દ્ર મોદી અમારે નજીકથી નીકળ્યા હતા અને અભિવાદન ઝીલ્યું હતું. ઘણી વખતે આપણે જોયું છે કે બાળકો સાથે વાતચીત કરતા હોય છે, મહિલાઓ સાથે વાતચીત કરતા હોય છે, વૃદ્ધો સાથે વાતચીત કરતા હોય છે. તો આજે પણ કંઈક જ પ્રકારની આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે જ્યારે પીએમ પોતાને રોકી ન શક્યા, ગાડીમાંથી ઉતરી અને તેઓ પગપાળા જ આગળ વધી રહ્યા છે. લોકોનો ઉત્સાહ એટલો બધો છે કારણ કે ગુજરાતભરમાંથી લોકો અહીં આવ્યા છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન માટે તો આવ્યા છે, પરંતુ જ્યારે પીએમ પણ કોઈ જગ્યાએ જ્યારે હાજરી આપતા હોય છે અને ખાસ કરીને આ તો તેમનું વતન છે અને વતનમાં જ્યારે વડાપ્રધાન હોય ત્યારે તેમની એક ઝલક પામવા માટે, તેમને નજીકથી જોવા માટે લોકો કલાકોથી અહીંયા ઊભા છે. અને કદાચ તેઓ કહેતા પણ હશે કે હા, અમારી જે કહેવાય કે આટલા સમયથી અમે જે વિચારતા હતા કે પીએમની એક ઝલક મળી જાય તો એ ઝલક પણ તેમને અહીંયાથી મળી ગઈ છે. અને ગૌતમ આપણી સાથે જોડાયેલા છે. મારો અવાજ જો ગૌતમ સુધી પહોંચતો હોય તો ગૌતમ, તો ગૌતમ પાસે જઈશું, પરંતુ આપને જણાવી દઈએ કે ઓમકાર મંત્રના જાપ થવાના છે અને જેમાં પીએમ નરેન્દ્ર મોદી ભાગ લેવા માટે જઈ રહ્યા છે. કારણ કે ગૌતમ આપણી સાથે જોડાયેલા છે. જી ગૌતમ, જે દ્રશ્યો અત્યારે આપણી સામે આવી રહ્યા છે અને એ દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે કે પીએમ નરેન્દ્ર મોદી, સામાન્ય રીતે આપણે ગાડીનો કાફલો જોતા હોય છે, એક પ્રોટોકોલ હોય છે, પરંતુ અત્યારે જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે તો પીએમ નરેન્દ્ર મોદી પગપાળા ચાલી રહ્યા છે, લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે અને લોકો પણ એટલા ઉત્સાહિત છે કે મોદી સાહેબ કરીને અત્યારે તેઓ નારા પણ લગાવી રહ્યા છે ને મોબાઈલમાં એક ફોટો, વિડીયો એ કંડારી રહ્યા છે સાથે. જી બિલકુલ, કહી શકાય કે લોકોમાં પણ અનેરો ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે. દૂર દૂરથી લોકો, અન્ય રાજ્યોમાંથી પણ લોકો જે છે તે અખંડ ધૂનની અંદર સહભાગી થવા માટે પહોંચ્યા છે. આપ જે પ્રકારના દ્રશ્યો જોઈ રહ્યા છો કે સાધુ સંતોનો મેળાવડો જે છે, જમાવડો જે છે તે જોવા મળી રહ્યો છે. સાધ્વી